જયા પાર્વતી વ્રત। આ વ્રત કરનારે અષાઢ સુદ તેરસના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી મીઠા વગરના અને ગોળ વગરના 5 દિવસ એકટાણા કરવા અને અષાઢ વદ ત્રીજના છેલ્લા દિવસે જાગરણ કરી અને વ્રત પૂરું કરવું। તો ચાલો મિત્રો જાણીએ હવે આ વિડીયોમાં જયા પાર્વતીની વાર્તા। ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તે બંને સદાચારી અને ધાર્મિક હતા। ભગવાનની કૃપાથી તેમને પૈસા ટકે સુખ હતા, પણ તેમને એક જ વાતની ખોટ હતી કે સંતાન તેમને નહોતી। તેઓ તે ઘર વનવગડા જેવું સૂનું લાગતું હતું, તેથી બ્રાહ્મણ કરતાં બ્રાહ્મણીને વધારે દુઃખ થતું હતું। એક દિવસ ભ્રમણ કરતા નારદજી ત્યાં આવી પહોંચ્યા। તે બંને જણાએ ભાવથી આદરથી નારદજીનું પૂજન કર્યું। તેનાથી નારદજી પ્રસન્ન થયા અને પૂછ્યું કે સુખી તો છો ને? ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે સુખી છીએ, પણ સંતાનની ખોટ, સંતાન વિનાનું જીવન સૂનું લાગે છે, જીવન અધૂરું લાગે છે। ત્યારે નારદજીએ આંખ મીચીને નારાયણનું ધ્યાન કર્યું અને કહ્યું કે બ્રાહ્મણ દેવ, તમારા ભાગ્યમાં સંતાન નથી, કહે છે છતાં પણ દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં મોટું જંગલ આવશે, અપૂજ શિવલિંગ છે, શ્રદ્ધાભાવથી શિવજીની પૂજા અર્ચના કરો, તે ખૂબ દયાળુ છે, તમને તે જરૂર સંતાન આપશે। ત્યાર પછી નારદજીએ રજા લીધી અને બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશીનો પાર ન રહ્યો। ત્યારે બંને બધું કામ પડતું મૂકી અને ઘરેથી દક્ષિણ દિશા તરફ જવા નીકળી ગયા અને ચાલતા ચાલતા તેમને એક ટેકરો દેખાણો। તેથી બ્રાહ્મણી બોલ્યા, પેલા હરિયાળો ટેકરો દેખાય તેના ઉપર જ મંદિર હોવું જોઈએ। ત્યાર પછી તે બંને શિવજીનું નામ લઈને ટેકરો ચડવા લાગ્યા અને એક મોટું ઝાડ દેખાણું, તેની બાજુમાં જ એક જીર્ણ મંદિર દેખાણું। તે બંને જણા રાજી થઈ ગયા। એક બાજુ પાર્વતીજી દેખાણા, બીજી બાજુ શિવજી, એક બાજુ ગણેશજી અને સામેની બાજુ નંદીજી દેખાણા। મંદિરની બાજુમાં કૂવો હતો। તે કૂવામાંથી પાણી લઈ બ્રાહ્મણ બ્રાહ્મણીએ મંદિર ધોઈ નાખ્યું અને ત્યાર પછી શિવ પાર્વતી અને ગણેશજી નંદીજીની પૂજા કરી। આમ ભાવથી તેઓ ભક્તિ કરવા લાગ્યા। ટેકરા ઉપર બીલીનું વૃક્ષ હતું, પણ ફૂલો લેવા થોડું દૂર જવું પડતું। દરરોજ બ્રાહ્મણ ફૂલ લઈ આવતા, જ્યારે બ્રાહ્મણી પાણીથી સાફ સફાઈ કરતી। આમ જોતા જોતા 5 વર્ષ વીતી ગયા। એક વખત બ્રાહ્મણ જંગલમાં ફૂલ લેવા ગયા હતા, પણ ઘણી વાર લાગી છતાં પાછા ફર્યા નહીં। પૂજાનો સમય વીતી રહ્યો હતો અને ત્યારે બ્રાહ્મણીને ચિંતા થતાં તે પતિને જંગલમાં શોધવા લાગી। ત્યારે એક ઘટાદાર વૃક્ષ નીચે તેનો પતિ પડ્યો હતો। તેના પગમાંથી લોહી નીકળતું હતું અને તેની બાજુમાં એક કાળો નાગ ફૂફાડા મારતો હતો। થોડી જ વારમાં બ્રાહ્મણી બેભાન થઈ ગઈ અને ભાનમાં આવતા 16 વર્ષની દીકરી તેના માથે હાથ ફેરવી રહી હતી। બ્રાહ્મણીને ભાન આવતા તે સમજી ગઈ કે આ સ્વયં માતાજી છે। તે માતાજીના પગે પડી ગઈ અને રડવા લાગી, બોલી, હે માં, મારા પર દયા કરો, મારા પતિને સજીવન કરો, મારા સૌભાગ્યની રક્ષા કરો। તે દીકરી મા ઉમા હતા। ત્યારે માતાએ બ્રાહ્મણને જીવિત કર્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણી માતાના પગે પડી ગયા। પાર્વતી માં બોલ્યા કે હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું, માગો વરદાન। ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણી બોલ્યા કે હે માં, અમને સંતાન આપો। ત્યારે માં બોલ્યા કે તમે મારું જયા પાર્વતીનું વ્રત કરો, તમારી કામના પૂરી થશે। ત્યારે બ્રાહ્મણી બોલ્યા કે માં, આ વ્રત કેવી રીતે કરવાનું? પાર્વતીમાં બોલ્યા, અષાઢ મહિનાની અજવાળી તેરસથી આ વ્રતનો સંકલ્પ કરવો અને શિવ પાર્વતીનું પૂજન કરવું। ત્યાંથી માંડી 5 દિવસ સુધી ગોળ અને મીઠા વગરનું એકટાણું કરવું અને વ્રત ત્રીજે આ વ્રત પૂરું કરવું। પહેલા 5 વર્ષ ફક્ત જુવાર ખાઈને, બીજા 5 વર્ષ ફક્ત ઘઉં ખાઈને, ત્રીજા 5 વર્ષ ફળ અને ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત પૂરું કરવાનું। આમ 20 વર્ષ પૂરા થયા પછી વ્રતનું ઉજવણું કરવું અને પછી પતિ પત્ની એક જોડને આમંત્રણ આપી જમાડવા। જમાડ્યા પછી કુમકુમ, કાજળ જેવા દ્રવ્યો અર્પણ કરવા। આ વ્રત કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે અને પુત્ર પ્રાપ્તિ થાય છે। આમ કહીને પાર્વતીમાં અદૃશ્ય થઈ ગયા અને બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું। થોડા સમયમાં તેમને ત્યાં દીકરો અવતર્યો। હે માં પાર્વતી, જેમ બ્રાહ્મણીને આ વ્રત ફળ્યું, તેમ આ વ્રત કરનારને ફળજો માં। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો કોઈ પણ આવો માહિતીપ્રદ વિડીયો આવે તો સૌથી પહેલાં તમને મળતો રહે। તો મળીશું મિત્રો આવના કોઈ નવા વિડીયો કે ટોપિક સાથે। ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ બધા મિત્રોને।